Good morning, all the students. Welcome you all in our YouTube channel. Today we are going to discuss about our remaining part of the lesson, the first unit, against the odds. Here you can see the title of the lesson, against the odds, unit 1, standard 10. આપણે જે પાઠ છે એ પાઠનો જે અધૂરો ભાગ છે એની વિશે અત્યારે આપણે અભ્યાસ કરવા જઈશું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે આપણે અગાઉ એક પાઠને લગતી જે બાબત છે એનો અભ્યાસ કરી ચૂક્યા છે. અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર છે એ ટ્રેક્સ ટુ તાજનગર જે પાઠનો એક ભાગ છે, એક હિસ્સો છે, એની વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે, અહીંયા ટાઇટલ તમને આપેલું છે સીતાપુર લાઇટ. તો એની વિશે જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ એમાં શું છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ગ્રાફ છે તો એની અંદર ફોટો છે, તો એમાં તમને અહીંયા લાઇટ છે એ આપેલી છે, બલ્બ જે છે એ આપેલા છે. ત્યારબાદ બીજી બાબત જોઈ શકો છો, નીચે સોલાર પેનલ્સ છે એ લગાવેલી છે. તો આ બાબત છે એ તમે જોઈ શકો છો. ત્યાંથી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે જે પાઠનું સીતાપુર લાઇટ, તો એમાં શું તમારે જે છે લાઇન બાય લાઇન સમજીએ કે એની અંદર શું કહેવા માગે છે. તો જોઈએ ઇન ધ વેરી ફર્સ્ટ પેરેગ્રાફ, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. કે જે ગ્રામ્ય ઉત્તર પ્રદેશ છે, રૂરલ એટલે કે ગ્રામ્ય, તો એનો વિરુદ્ધાર્થી શું થશે શબ્દ વિદ્યાર્થી મિત્રો? અર્બન એટલે કે શહેરી. જે ઘણા વિદ્યાર્થી મિત્રો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો દે આર લિવિંગ ઇન ધ અર્બન એરિયા, બટ ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર લિવિંગ ઇન ધ રૂરલ, રૂરલનો મતલબ થશે ગ્રામ્ય, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો એને કહેવાય રૂરલ એરિયા, એન્ડ ધ ઓપોઝિટ ઓફ રૂરલ ઇઝ અર્બન. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ કે ગ્રામ્ય ઉત્તર પ્રદેશની અંદર ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર, કે 60% ઉપરાંત એનાથી વધારે છે એ ઘર જે છે એ ઘરોમાં છે એ વીજળી હતી નહીં. દે આર વિધાઉટ પાવર, ત્યાં વીજળી હતી નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને જે સીતાપુર જિલ્લો જે છે એ પણ આવી જ રીતે એક વીજળી વગરની જગ્યા છે. A small social enterprise called મેરા ગાંવ પાવર MGP is trying to change things. કે મેરા ગાંવ પાવર એનું શોર્ટ ફોર્મ છે MGP. તો એ નામની એક નાની સામાજિક સંસ્થા, સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, એટલે કે સામાજિક સંસ્થા છે, એ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. કઈ રીતે પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે? તો કે દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. કે તેઓ એક સાથે 2 સોલાર પેનલ મૂકી રહ્યા છે. અને 2 સોલાર પેનલ મૂકી અને જે પરિસ્થિતિ છે એને બદલવાનો, એટલે કે જે ગામ સીતાપુર જિલ્લો છે એ સીતાપુર જિલ્લાની અંદર જે છે લાઇટ અથવા તો વીજળી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, કે આશરે 1 વર્ષની અંદર MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. કે MGP એ ગ્રામ્ય કક્ષાએ એટ અ વિલેજ લેવલ 3,500 એટલે કે 3500થી વધારે ગ્રાહકોને છે એ સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. ટુ કનેક્ટ એટલે કે જોડવું. તો MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફની અંદર, વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. કે વિલેજ બાય વિલેજ એટલે કે ગામડે ગામડે જઈ, દરેક ગામડે એક પછી એક બધા ગામડે જઈ MGP is building a network of low-cost solar microgrids. કે MGP ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ્સનું એક નેટવર્ક એટલે કે એક જાળું ઊભું કરી રહ્યું છે. that provide 2 LED light and a mobile charging point to
ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ, કે જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ, ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. તો એના જે ચાર્જ છે, એના ખર્ચ છે કેટલો થતો, તો કે અઠવાડિયે 25 રૂપિયાના દરે જે છે એ આખું નેટવર્ક એટલે કે એ ઝાડું છે એ રચી આપતા હતા એ જે તે કસ્ટમર એટલે કે ગ્રાહકને છે. એ આટલી બાબત છે. એટલે કે 2 LED લાઇટ, વોટ ડીડ MGP પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર, તો કે 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયાના દરે છે એ જે તે ગ્રાહકને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે એ એનું કનેક્શન છે એ જોડી આપતા. In the next paragraph, that is cheaper than kerosene which can cost almost double across a month. કે તે કેરોસીન કરતાં પણ સસ્તું છે, કારણ કે એક મહિનામાં તેનો કેરોસીનનો જે ખર્ચ છે એ પણ કેવો આવતો, ઇટ કોસ્ટ ડબલ, ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કે મહિનામાં જે કેરોસીન કદાચ વાપરે તેઓ કેરોસીનનો ભાવ છે અથવા તો એ કેરોસીનનો વપરાશ છે એના કરતાં ડબલ, બમણો થઈ જતો હતો. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. કે સૌર ઉર્જા, સોલાર પાવર એટલે કે સૌર ઉર્જા એ પ્રકાશનો એક ધૂમ્રરહિત સ્ત્રોત હોવાથી, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કે ધૂમ્રરહિત જે છે એ સ્ત્રોત હોવાથી, કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ, કે એના કારણે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે એ જે એ વધારે છે એ લાભદાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ખાસ તો જે MGP સોશિયલ એન્ટરપ્રાઇઝ છે એની વાત યાદ રાખવાની. 60%થી વધારે લોકો છે એ રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં છે, એ વીજળી વગરના છે. એમાં સીતાપુર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તો એની જે છે એ વાત કરવામાં આવી છે. તો MGP નામની જે સંસ્થા છે એ આ બાબતને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને જે તે ગ્રાહકને છે એ સોલાર માઇક્રોગ્રીડ્સ છે એ જોડી આપવાનું કામ કરે છે. એની અંદર તો કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે, તો કે માત્ર અઠવાડિયાના 25 રૂપિયાની કિંમતે છે એનો કોસ્ટ એટલો થાય, એની કિંમત એટલી થાય, બરાબર, એટલા પૈસા ચૂકવવા પડે. એ રીતના એ આખું નેટવર્ક છે એ જોડી આપે છે. જોઈએ આપણે એના પછીની નેક્સ્ટ સ્લાઇડ. સો ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. કે જે ગામડાની અંદર છે એ ઇન્સ્ટોલ એટલે કે એનું સ્થાપન કરવું અથવા તો જે માઇક્રોગ્રીડ છે એને ગામડામાં એનું પ્રત્યારોપણ કરવું. તો ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. કે ગામડામાં એ માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ, ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ જે છે એ બન્યો. અને એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને દરેક વ્યક્તિ છે એમાં રસ લેવા લાગ્યો, એમાં જે છે ઇન્વોલ્વ થવા લાગ્યો. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરવા, કે ડમડમપુરવા ગામની અંદર, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. કે ડમડમપુરવા ગામની અંદર છે એ ભર બપોરે બળબળતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા ગામનો એક નકશો જે છે એ તૈયાર કરે છે અને એની અંદર છે એ કાર્ય કરે છે. તો કે બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, સ્કોર્ચિંગ એટલે બળબળતો, બીનીથ એટલે નીચે. તો એ જે છે ખરા તડકાની અંદર જે છે તેઓ વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર. શેની માટે કાર્ય કરતા, તો કે જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય, એટલે કે વેર ટુ પ્લેસ અ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. એટલે કે જે ઉર્જાનો સ્ત્રોત છે એની સાથે જોડવા માટે જે કસ્ટમર છે એને કયો વાયર છે એ કઈ જગ્યાએ લગાડવો એ બાબત જે છે એનો નકશો તૈયાર કરી શકે. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન, કે અમુક જે ગામડાના લોકો છે અથવા તો એ જે ગ્રાહકો છે એ સાથે જોડાતા હતા, ધે જોઈન ઇન, વાઇલ અધર્સ લુક ઓન, અને જ્યારે બીજા કેટલાક છે
એ શું કરતા હતા તો કે લુક ઓન કોલિંગ આઉટ ઓર્ડર્સ, કે તેઓ આદેશ આપતા હતા, ઓર અથવા વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ, અને અથવા તો આ રસપ્રદ જે કાર્ય છે બરાબર એને કુતૂહલપૂર્વક જુએ છે. તો કે ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ એટલે કે જે કુતૂહલતાપૂર્વક જે છે આશ્ચર્ય સાથે છે એ આખી બાબત છે એ જોયા કરતા ઘણા, અને ઘણા છે એમાં મદદ કરતા. The roof of a sturdy brick wall home in each village is always chosen as the site for the panel and the battery. તો કે પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ એટલે કે એ મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું છે એ પસંદ કરવામાં આવતું. ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન, ટુ ચૂઝ એટલે પસંદ કરવું, એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી એટલે પેનલ અને બેટરી છે એ લગાવવા માટે જે તે ઘરનું છે એ દરેક ગામમાં છે એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું છે એ પસંદ કરવામાં આવતું, કે ત્યાં જે છે પેનલ બધી લગાવવામાં આવતી. તમે જે છે એ શરૂઆતમાં જે પહેલું ચિત્ર જોયું તો એમાં જે ઘણી બધી સોલાર પેનલ હતી તો એ બધી એક જગ્યા છે ગોઠવી શકાય, તો એ ગામની એક મજબૂત ઈંટની દિવાલવાળું ઘરનું છાપરું છે એ પસંદ કરવામાં આવે છે. અજાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન to be recruited from the local district block of Rusa. સ્થાનિક જિલ્લા રેઉસાના બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન જે છે એનું નામ શું હતું તો કે એજાઝ ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેનાથી વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે વધુને વધુ છે એ સૂર્યપ્રકાશ છે એ પકડી શકાય તે માટે એ પેનલને કઈ દિશામાં ગોઠવતો તો કે ઓન અ સાઉથર્લી ડિરેક્શન, કે એ દક્ષિણતમ દિશામાં છે, એ દક્ષિણ દિશામાં છે એ દરેક પેનલ સોલાર પેનલ છે એ લગાડતો હતો. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. તો એ ગામડાનો એક ખેડૂત છે શું કહે છે તો કે we are saving our environment with this light, કે અમે આ લાઇટથી અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ, and there is no pollution in our homes either, અને હવે અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. આવું એક ત્યાંના ગામડાનો છે એ ખેડૂત કહે છે કે આ સોલાર લાઇટ જે છે, જે સોલાર માઇક્રોગ્રીડ છે એના કારણે જે સોલાર પેનલ લગાવવામાં આવી એના કારણે છે એ પર્યાવરણની રક્ષા પણ તેઓ કરે છે અને એમના ઘરની અંદર જે છે હવે પ્રદૂષણ પણ થતું નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers too, said another, says another. તો એક બીજો વ્યક્તિ છે એ એવું કહે છે કે ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers too, એટલે કે ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે એવું બીજાએ કહ્યું. In one village, customers are using the light to view saris by night. તો કે અન્ય બીજું એક શું કહે છે તો કે એક ગામમાં ગ્રાહક રાત્રે સાડી વણવામાં છે આ લાઇટનો ઉપયોગ કરે છે. ટુ વેવ એટલે કે એનું વણાટ કામ છે કરવું, તો કે કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીસ બાય નાઇટ એટલે રાત્રિ દરમિયાન છે એ સાડી વણાટનું છે એ કાર્ય કરવા માટે છે એ એનો ઉપયોગ કરે છે લાઇટનો. ઇન અનધર અને બીજે એક ગામની અંદર તો કે વન મેન now has a night business making plastic tablecloth, he says. તો બીજા એક ગામમાં એક માણસ છે એ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો જે રાતનો વ્યવસાય છે એ બની ગયો છે, કારણ કે આ લાઇટને કારણે છે એ રાત્રિ દરમિયાન છે એ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ કે પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથ છે એ બનાવવાનો જે છે એણે વ્યવસાય શરૂ કર્યો. તો આટલા બધા જે છે એ એમજીપીએ જે સોલાર માઇક્રોગ્રીડ છે અથવા તો સોલાર પેનલની જે ગોઠવણ કરી આપી તો એના કારણે આટલા બધા જે છે એ ફાયદા થયા. ધીઝ આર ધ બેનિફિટ્સ એન્ડ વિચ
the customers feel release just because of the try of MGP Mera Gaon Power. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. કે અમે જ્યારે રસોઈ અને ભોજન, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ, કે જ્યારે અમે ખાઈએ અથવા તો જ્યારે રસોઈ બનાવતા હોય એ દરમિયાન લાઇટ હોય એ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ, અને અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપણા જે વડવાઓ છે ઘણીવાર એવું કહેતા કે અમે તો થાંભલાની જે સ્ટ્રીટ લાઇટ છે એની નીચે ભણી અને અભ્યાસ કરેલો, કારણ કે એ સમયમાં છે એ વીજળીની ક્ષતિ અથવા તો એ જે છે ખામી જોવા મળતી. ઘણી જગ્યાએ છે એ વીજળી હતી નહીં, એટલે બધા છે સ્ટ્રીટ લાઇટ પાસે ભણતા. ઘણા છે દીવાના જે છે એ દીવાનો પ્રકાશ હોય એમાં ભણતા, બરાબર. તો આવી ઘણી બધી બાબતો છે પહેલાં આપણને સાંભળવા મળતી, પણ અત્યારે આટલી બધી ફેસિલિટી છે એ ઘણીવાર ઘણા ગ્રામ્ય કક્ષાએ છે એ પહોંચી શકતી નહોતી, બરાબર. અત્યારે તો મોટા ભાગે જે છે એ ભારત દેશની અંદર મોટા ભાગના જે ગામડાઓ છે ગામડાઓ સુધી પણ છે એ લાઇટ પહોંચી ચૂકી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણી વાત સીતાપુર લાઇટ, કે જેની અંદર સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે છે, સીતાપુર જિલ્લો છે એની અંદર જે લાઇટ ન હતી, બરાબર, તો એની સુવિધા છે મેરાગાંવ પાવર દ્વારા કઈ રીતે કરવામાં આવી, એનો શું ફાયદો થયો, આ બધી બાબત છે તમારે ખાસ યાદ રાખવાની. ઓકે, તો આપણે આપણી જે ત્રીજી બાબત છે એની વિશે જે છે એ વાત કરવા માટે કે ભાઈ જે બે બાબત છે આપણે જોઈએ. સૌથી પહેલી ટ્રેક્સ ટુ તાજનગર, બીજી બાબત છે સીતાપુર લાઇટ, અને હવે જે છે એ આપણે જેની વિશે ભણવાનું છે, જેની વિશે સમજવાનું છે એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ તમને અહીંયા જે મકાન જે દેખાય છે એની ઉપર બોર્ડ મારેલું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. તો એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ આ રીતની કંઈક છે, બરાબર. એનું બાંધકામ છે એ આ રીતનું છે, અને એની અંદરનું જે કાંઈ સ્ટ્રક્ચર છે એ પણ આગળ તમને એક ચિત્રની અંદર લાઇબ્રેરીમાં જે પ્રકારની ગોઠવણ હોય એ પ્રકારનું જોવા મળશે. પણ ટેક્સ્ટબુક આધારિત જે તમારે ટેક્સ્ટબુકમાં આપેલ પાઠ છે, બરાબર, તો એને આપણે લાઇન બાય લાઇન સમજવાનો પ્રયત્ન પહેલાં કરીએ. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં તો કે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની જે છે એ પલક્કડના લોકોની પબ્લિક લાઇબ્રેરી છે. તો ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે ધ્યાન આપજો, કારણ કે એની શરૂઆત જે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની ક્યાં થઈ હતી અને ક્યારે થઈ હતી, તો કે ઇન કેરલા, કેરળની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એટલે કે પલક્કડ જિલ્લાનું જે સ્થાનિક ગ્રંથાલય જેને કહેવાય, બરાબર. લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય. તો એ ગ્રંથાલય જે છે સપ્ટેમ્બર 2013થી ચાલે છે. હેઝ બીન અપ એન્ડ રનિંગ, રનિંગ એટલે ચાલે છે, સિન્સ સપ્ટેમ્બર 2013, કે સપ્ટેમ્બર 2013થી છે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાનું જે સ્થાનિક ગ્રંથાલય છે એ ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. તો એ શેનું કેન્દ્ર છે, તો એક સરસ આધુનિક ગ્રંથાલય છે. સૌથી પહેલાં તો કે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, કે એક જે છે અતિ આધુનિક એવું ગ્રંથાલય છે. પછી તો કે અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, કે તે માહિતીનું કેન્દ્ર છે. નોલેજ, જ્ઞાનનું કેન્દ્ર છે. વિઝડમ એટલે કે વિદ્વત્તા. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ એટલે કે સંશોધન. એન્ડ રેફરન્સીસ એટલે કે સંદર્ભ ગ્રંથ. આ બધા માટેનું એક કેન્દ્ર છે એ બનેલું છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ હાલમાં, બટ ઇટ ઇઝ રિસેન્ટલી એટલે હાલમાં,
પણ હાલમાં ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન કે હાલમાં જે છે એ કંઈક જુદા જ કારણોસર છે એ સમાચારમાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. શેના કારણે છે એ ચર્ચામાં? તો કે તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન, કે જે 1000 સભ્યો છે લાઇબ્રેરીના, ગ્રંથાલયના, તો એમાં ત્રીજા ભાગના સભ્યો છે એ મહિલાઓ છે. ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ launched a women's unit in February 2014. તો એ ગ્રંથાલયમાં જે 1000 સભ્યો છે એમાંથી ત્રીજા ભાગની છે સ્ત્રીઓ છે. એનું કારણ શું છે? તો કે ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં, તો કે શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, તો કે ધીઝ વુમન સપોર્ટેડ બાય, એને જે છે એ ટેકો અથવા તો પ્રોત્સાહન છે કોના દ્વારા આપવામાં આવે? તો કે ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. તો કે લોન્ચ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, કે ફેબ્રુઆરી 2014થી એની અંદર સ્ત્રીઓ માટેનો અલગ જે વિભાગ છે એની રચના કરવામાં આવી. એના કારણે તેઓને પ્રોત્સાહન મળ્યું અને અત્યારે ત્રીજા ભાગનું જે છે એ સ્ત્રી સભ્યો છે એમાં જોવા મળે છે 1000માંથી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, કે આ વિભાગનું જે છે એ કાર્ય શું હતું અથવા તો એનું કારણ શું હતું આ વિભાગ ઊભો કરવાનું? તો કે ધ રીઝન ઇઝ ધેટ ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, કે આ વિભાગના સભ્યોને એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણ, વુમેન્સ એમ્પાવરમેન્ટ, બરાબર એ શબ્દ છે. તો કે એમ્પાવરિંગ વુમન, તો એ સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે છે એની ચર્ચા કરો, બરાબર. એ ચર્ચા કરવા માટે છે આ આખું યુનિટ છે, આ એકમ છે, એની શરૂઆત કરવામાં આવી હતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેરાલામાં આવે છે. એની શરૂઆત 2013 સપ્ટેમ્બર 2013માં એની શરૂઆત થઈ. એ શાનું કેન્દ્ર છે? તો કે ઇટ ઇઝ અ સેન્ટર ઓફ ધ લાઇબ્રેરી ઇઝ મોડર્ન એન્ડ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. પણ જે છે અત્યારે હાલમાં ચર્ચામાં શા માટે છે? તો કે થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન, કે જે 1000 સભ્યોની જે સભ્ય સંખ્યા છે એમાંના ત્રીજા ભાગની છે એ સ્ત્રી સભ્યો છે. એ સ્ત્રી શબ્દ શાના કારણે છે? તો કે જે શેર્ડ સ્પેસ ગિવન બાય ધ લાઇબ્રેરી એન્ડ ઓફર્ડ ધેમ, બરાબર, કે એને જે ઓફર કરવામાં આવેલો જે વિભાગ છે સ્ત્રીઓને અલગ, બરાબર, એની રચના ક્યારે થઈ હતી એ ખાસ યાદ રાખવાનું. તો કે ફેબ્રુઆરી 2014ની અંદર છે એ સ્ત્રીઓના અલગ વિભાગની રચના થઈ હતી. જોઈએ ત્યારબાદ the library opened its halls for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. The library opened its halls for ફિલ્મ સ્ક્રીનિંગ, કે જે ગ્રંથાલય છે એમણે જે હોલ છે એમના જે ખંડો છે એની રચના કરી છે. શેની માટે? તો કે એમનું જે ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે જે પ્રદર્શન છે ગોઠવવા માટે, વર્કશોપ એટલે કે એમનું જે ગૃહ છે એ, પછી ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક વ્યવસ્થા ઘરની, ઓર ગાર્ડનિંગ કે પછી બાગાયત વિશે, ગાર્ડનિંગ એટલે કે બાગાયત, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ અથવા તો જે છે એ બાળકો માટેના જે કાર્યશાળાઓ જેને કહી શકાય. તો કે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ અથવા તો બાળ ઉછેર અથવા કલા, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ અથવા તો મહિલાઓને કોઈ કૌટુંબિક ઝઘડા, બરાબર, ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે ફેમિલી ઝઘડાઓ, લીગલ ડિસ્પ્યુટીસ એટલે કે કાયદાકીય તકરાર, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે, બરાબર, તે માટે આ ગ્રંથાલય છે તેના ખંડો એ છે સ્ત્રીઓ માટે ખુલ્લા મૂક્યા છે. આટલી પ્રવૃત્તિઓ છે કરી શકે સ્ત્રીઓ.
તો એની માટે છે એ શીખી શકે આ બાબતો, બરાબર. લીગલ ડિસ્પ્યુટ્સ, પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ છે, આ બધી બાબતો જે છે એની સાથે કેવી રીતે ટેકલ કરવું, તો એનો જે છે એ અભ્યાસ કરી શકે, જોઈ શકે એની વિશે. તો એની માટે આ બધી સુવિધા કરી આપવામાં આવી હતી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, કે જે ગ્રંથાલયના સેક્રેટરી એટલે કે મંત્રી, એણે એવું કહ્યું કે એવું એણે નોંધ્યું કે વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી, કે વાંચન દ્વારા મહિલાઓ છે એ પોતાની શક્તિને પારખીને એકતા સાધી શકે છે. ટુ ફોર્મ અ યુનિટી, બરાબર, કે વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે તાકાત, કે તેઓને પોતે જે છે એ વાંચન દ્વારા પોતાની તાકાત જે છે એમને ખબર પડે છે. એન્ડ ફોર્જ અ યુનિટી એટલે કે તેઓ એકતાની સ્થાપના કરે છે, એકતા જે છે એ સાધી શકે છે. It was noted that the leading libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male members. કે એવું જે છે એ ધ્યાને આવ્યું છે, કે એ પણ ધ્યાનમાં આવ્યું છે કે જૂના વખતમાં ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી છે અને ઘટી રહી હતી, અને હાલના જે ગ્રામીણ વાંચન ખંડો છે એ મોટાભાગે પુરુષ વાંચકોથી ભરેલા રહેતા હતા. તો કે લીડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ, ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થવું અથવા બંધ થવું, તો એ બધી લાઇબ્રેરીઓ બંધ થતી જઈ છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને જે અત્યારે હાલમાં ગ્રામ્ય કક્ષાએ જે વાંચનના ખંડો છે વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ મેમ્બર્સ, કે આખા જે છે એ પુરુષ વર્ગથી ભરેલા છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, શું કહે છે, તો કે મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય અથવા તો બગાડ કરવાનું ચાલુ રાખશે, કે ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ એટલે સુશિક્ષિત, કે એક સુશિક્ષિત સ્ત્રી, વુમન ઓફ કેરલા, કેરલાની એક સુશિક્ષિત સ્ત્રી, કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર, સ્ક્વોન્ડર એટલે વેડફવું, ટુ સ્ક્વોન્ડરનો મતલબ થશે વેડફાટ કરવો અથવા બગાડવું, કે પોતાનો સમય બગાડશે, ધેર આવર્સ, કે તેઓનો કલાકો, ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે ટીવીની સામે તે પોતાના કલાકો બગાડશે અથવા એનો જે છે દુર્વ્યય કરશે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે તો એક એવું વાતાવરણ છે એ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતાં ડરશે. શું, તો કે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, કે એક એવું વાતાવરણ ઊભું થશે ઇન વિચ, કે જેની અંદર વુમન આર અફ્રેડ, અફ્રેડ એટલે નો ભય હોવો અથવા ડરવું, કે વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે અંધારા પછી, બરાબર, તો અંધારું થઈ જાય પછી સ્ત્રીઓ છે એ બહાર જતાં ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, એટલા માટે જ તે આથી જે વિભાગ છે મહિલા વિભાગ, એને સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો છે એ ખોલવાની યોજનાઓ છે એ બનાવી છે. તો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, કે જે વર્ગો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ અ બેકન, કે એક દીવાદાંડી તરીકે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, રાજ્યનું જે સ્થાનિક ગ્રંથાલય છે એ ઊભું છે એક દીવાદાંડી તરીકે, ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, કે જેનાથી એન્કરેજ એટલે કે પ્રોત્સાહિત કરવું, તો એને પ્રોત્સાહિત કરી શકે. વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ, તો સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે જે છે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શેના દ્વારા, તો કે થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગો દ્વારા, ક્લબ્સ એટલે કે ક્લબ દ્વારા, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ એટલે કે કાર્યશાળાઓ, વર્કશોપ એટલે કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા છે એ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન
આપતી જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડનું જે જિલ્લા ગ્રંથાલય છે એ એક પથદર્શક મશાલ જેવું એટલે કે લાઈક એઝ અ બેકન, બરાબર, બેકન એટલે કે દીવાદાંડી અથવા તો પથદર્શક એ સમાન બની રહે છે. એન્ડ ધેન અને વળી there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. opportunity નો મતલબ થશે તક કે એન્ડ ધેન અને વળી there are the books એવા અહીં પુસ્તકો પણ છે લાઇબ્રેરીમાં which will provide the women કે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે, બરાબર. which will provide the woman strength કે એને તાકાત પૂરી પાડે. they need to make good use of these opportunities કે જેમને આ તક મળે છે તો એ તકનો સારી રીતે ઉપયોગ કરી શકે, તો એની માટેની જે છે રેફરન્સ બુક પણ જે છે ત્યાં મળી રહે છે, એવી પુસ્તકો પણ ત્યાં જોવા મળે છે. એ વિદ્યાર્થી મિત્રો તમે પિક્ચરમાં જોઈ શકો છો કે કોઈ પણ લાઇબ્રેરીની અંદર છે કઈ રીતનું એનું બાંધકામ હોય છે, પુરુષ વર્ગ છે તમને જોવા મળે છે વધારે વાંચતો એવો. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે તો એની અંદર સ્ત્રીઓ માટે છે અલગ અલગ વર્ગો, પછી ક્લબ, કાર્યશાળાઓ, વાંચન ખંડો છે એ એના દ્વારા છે એ સ્ત્રી સશક્તિકરણ છે એને પ્રોત્સાહન આપી શકાય, એને વધારી શકાય, બરાબર. તો એને લગતી બધી બાબત છે એ એની અંદર અભ્યાસ કરાવવામાં આવતી, એમને શીખવવામાં આવતી હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે પાઠ છે એ યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ છે એ પૂર્ણ થાય છે અને એની ત્રણે બાબતો ફરી એકવાર જે છે આપણે રિકોલ કરી લઈએ અને યાદ રાખી લઈએ કે ભાઈ સૌથી પહેલી બાબત હતી ટ્રેક્સ ટુ તાજનગર, બીજી છે સીતાપોર્સ લાઇટ અને ત્રીજી હમણાં જ જે આપણે જોઈ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ અને એને લગતા પ્રશ્નો છે એ તમારે જે છે એ સોલ્વ કરવાના રહેશે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.